ગુજરાતના એક એવા શિક્ષક જેમણે બાળકોને સમજાવ્યું અક્ષરનું વિજ્ઞાન. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, ધગશ હોય તો માણસ શુંનું શું કરી શકે. આપણને બધાને નાનપણમાં સુંદર અક્ષરો અને સુલેખન માટે કહેવામાં આવે છે. સારા અક્ષરો બાળકને એક અલગ જ આત્મવિશ્વાસ આપે છે. આ વાત મહેસાણાના શિક્ષક આદિત્યભાઈ દરજીને સમજાઈ અને એ માટે એમની ધગશ અને મહેનત રંગ લાવી. ગાંધીજી એવું કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો બાળક જ્યારે ખરાબ અક્ષરે લખતો હોય ત્યારે એને ટેન્શન હોય છે કે મારું પરિણામ સારું આવશે કે નહીં આવે. પણ જ્યારે તે સુંદર અક્ષરે લખતો થાય છે ત્યારે એના અંદર આત્મવિશ્વાસ વધ્યો છે કે હું કરી શકું છું. તેમણે શ્રીમતી કેવી શાહ અનુપમ પ્રાથમિક શાળામાં પોતાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ટેકનિક વિકસાવી. ગુજરાતી ભાષા અને સુલેખન માટે તેમણે પોતે અક્ષરોનું વિજ્ઞાન સમજીને બાળકો માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટે વિદ્યાર્થીઓના હસ્તાક્ષર, શબ્દભંડોળ અને અભિવ્યક્તિમાં નોંધપાત્ર સુધારો લાવ્યો છે. આજે તેઓના વિદ્યાર્થીઓ સુલેખન, નિબંધ લેખન અને કવિતા સ્પર્ધાઓમાં અવ્વલ રહે છે. હું સમાન અક્ષરના લીધે ખૂબ ભૂલો કરતો હતો. બે અક્ષર વચ્ચે જગ્યા છોડવી, આવી ભૂલોના લીધે મારા અક્ષર ખરાબ આવતા હતા. આવી ભૂલો સુધારી મારા અક્ષર ખૂબ જ સુંદર આવે છે. શ્રી આદિત્યભાઈ અમને એક ચાર્ટ આપવામાં આવ્યો હતો. તેમાં અક્ષરોનું બંધારણ, સ્વર વ્યંજન અને એક ફકરો આપવામાં આવ્યો હતો.